एक वृक्ष नारायण बापूजी के नाम तथा एक वृक्ष मां के नाम ताजपुर खाते पूज्य श्री नारायण बापूजीના આશીર્વાદથી અને શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા 25,000 સ્વદેશી વૃક્ષોનું રોપણ કરતું વિરાટ નારાયણ વન ઐતિહાસિક રૂપે આયોજિત કરવામાં આવ્યું। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ભવ્ય કાર્યક્રમમાં પધારી જાહેર કર્યું કે ગુજરાત રાજ્ય એક પેડ માં કે નામ અભિયાનમાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે। આપણે સૌ મળી પ્રાકૃતિક કૃષિ અપનાવવી જરૂરી છે, કારણ કે આમાં આપણા શરીરનું અને જમીનનું સ્વાસ્થ્ય બંને સુધરે છે। આધ્યાત્મિક અને તત્વજ્ઞાનિક સંદેશ આપતા અખંડ નિરાહારી સિદ્ધ યોગી દાદા ગુરુજીએ આશીર્વચનમાં કહ્યું કે વૃક્ષમાં જ પ્રત્યક્ષ નારાયણ છે। જેવી રીતે યજ્ઞમાં અગ્નિમાં ઘી હોમે છે, તેવી જ રીતે વૃક્ષારોપણ પરમાત્માને પરમ પ્રિય છે। વેદોમાં પણ ઘોષ છે કે વૃક્ષાહી પિતર પરમ દેવતમ, વૃક્ષ પિતૃ સમાન છે, દેવ સમાન છે। આયોજનના દિવસે કબીર જયંતિ અને શ્રી જગન્નાથ જયંતિ પણ આવી હોય। પૂજ્ય જૈન મુનિ શ્રી પૂર્ણચંદ્રજી અને મુનિ શ્રી પ્રિયંકર મહારાજ સાહેબ, માનનીય મંત્રી શ્રી મોલુભાઈ, મધ્યપ્રદેશના માનનીય મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલ, सांसद सभ्यों धारासभ्यों ने विविध महानुभावों खास उपस्थित रहा। जन जागृति और युवा शक्तिनो साथ एनएसएस, एनसीसी, अतुल्य भारत, गुजरात प्राकृतिक कृषि विज्ञान यूनिवर्सिटी युवा वैज्ञानिकों, गायत्री परिवार, विभिन्न ग्रामजनों, एनजीओ और समग्र नारायण परिवार सहित 1000 लोग आ वृक्षारोपण महायज्ञ में सहभागी बन्या। संयोजक मंडल और सेवा यात्रा में पूर्व सांसद श्री भरतसिंह परमार, पूर्व मंत्री श्री जयदत्तसिंह परमार, मुख्य ट्रस्टी श्री राजेश भाई राजगोर, श्री जयंती भाई पंचाल, श्री सुनील भाई शाह और माननीय कुलपति श्री डॉक्टर सीके टिम्बड़िया सहित नारायण परिवारे समर्पित भावथी आ कार्यक्रम सफल बनाव्यो। विश्व माटे सुवर्णमय संदेश है कि आध्यात्मिकता और वैज्ञानिक संयोजनथी आयोजन पामेल आ 25,000 वृक्षोનું विराट नारायण वन आवती पेढ़ीओ माटे पर्यावरण संरक्षणનું जीवंत तीर्थ बनશે અને સમગ્ર વિશ્વમાં માનવ કલ્યાણ માટે ઉદ્દીપક પ્રકાશ સ્તંભ રૂપે ઊભું રહેશે। विश्व वालू लागसे। एक पेड़ माँ के नाम, एक पेड़ नारायण बापू के नाम। अपना भारतीय संस्कृति में कहवाय छे मातृदेवो भव, पितृदेवो भव। तो आज कहीशुं के वृक्ष देवो भव। आ सुंदर मजाना 50 हेक्टर में 5 लाख थी वधारे वृक्षों रोपण थशे अने अहींया पतंगिया की पशु पंखी सर्वने आसरो मळशे। એટલે એક આખી ઇકોસિસ્ટમ ડેવલપ થશે જે ભારતીય સંસ્કૃતિ માટે, ભારતીય માતા માટે અને સર્વ માટે કલ્યાણકારી છે। કારણ કે વૃક્ષ છે એ સંતનું સ્વરૂપ છે અને એક વૃક્ષ અનેક જીવોને શાંતિ, સદબુદ્ધિ અને સાથે સાથે રોજગાર પણ આપે છે, ફળ આપે છે। તો મને લાગે છે કે એક વૃક્ષ નથી પણ એ પ્રભુનું જ સ્વરૂપ છે। એવા પ્રભુના સ્વરૂપના વૃક્ષારોપણનો આજે તાજપુરામાં જે કાર્યક્રમ થયો છે, આ તાજપુરાનો કાર્યક્રમ આખા વિશ્વને તાજું બનાવે, વૃક્ષોથી હરિયાળું બનાવે, ગ્રીન ઇન્ડિયા, ગ્રીન વર્લ્ડ એવો એક સંદેશ આજે અમારી ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી માટે પણ અત્યારે આપણા ચીફ મિનિસ્ટર બોલ્યા કે આપણે પ્રાકૃતિક કૃષિને અપનાવીએ। યોગ જીવનનો સાર છે, પ્રાકૃતિક કૃષિ જીવનનો અમૃત છે અને લોકમાતા વિશ્વામિત્રી અને पर्यावरण संरक्षण ए भारतीय संस्कृति है। आप सर्वनो खूब खूब आभार, खूब खूब वंदन करूँ छूँ अने विश्व निरामय अने निरोगी रहे एवी प्रार्थना नारायण बापूना चरणों।